સર. કરન્ટલી આપણે જોઈએ તો થોડા દિવસોમાં સ્ટાન્ડર્ડ 10 અને 12ની બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થવાની તો બધાને પહેલા તો મારા તરફથી બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. બધા મસ્ત પેપર લખજો. હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું આપવા જઈ રહ્યો છું. મેં બહુ બધા પ્રીવિયસ પેપરો જોયા છે, પછી આપણે બહુ બધા પેપર સેટ જોયા છે. એ બધામાંથી બહુ જ ડીપલી રિસર્ચ કરીને મેં બહુ મસ્ત આઈએમપી નીકાળેલી છે. એમાં હું 100% ગેરંટી સાથે કહી શકું કે 2, 3 અને 4 માર્ક્સના ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આમાંથી આવશે. 3 અને 4 માર્ક્સનો તો ગેરંટી સાથે કહું 100માંથી 100% કે એક પણ ક્વેશ્ચન આની બહારનો આવશે નહીં. હા, કદાચ એકાદ બી આવી જાય તો ઓપ્શનમાં 101% નીકળી જશે. બાકી આવવાની કોઈ શક્યતા છે નહીં, કારણ કે બધે બધા કવર કરેલા છે. બરોબર છે. તો બને ત્યાં સુધી તમે બધા સ્ટુડન્ટ એકવાર ધ્યાનથી આઈએમપી મસ્ટ તમારે બધાએ જોવાની જ છે. સૌથી પહેલા તમે આ કરજો, પછી તમારે જે કરવું એ કરજો. ઓલમોસ્ટ મને ખબર છે ત્યાં સુધી તમારા બધા ક્વેશ્ચન 3 અને 4 માર્ક્સ તો આમાંથી આવી જ જશે. ઠીક છે. તો બધા એકવાર આપણે જોઈએ, અને મારો વિડીયો ગમે તો તમે મારા ચેનલને શ્યોર લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો, શેર જરૂરથી કરો. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 2 થી. ચેપ્ટર નંબર 1 તમારું ઓલમોસ્ટ 2 કે 5 માર્ક્સનું જ છે, તો એમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા ઓછી છે. તો આપણે ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા તમારો ક્વેશ્ચન છે દાણાદાર ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવો. પહેલો ક્વેશ્ચન. સેકન્ડ છે વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો જણાવો. થર્ડ નંબર પર આવશે એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવો. આઈએમપી છે. ચોથો વાત કરીએ તો બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો. બેકિંગ સોડા ખાસ કરજો, આઈએમપી છે. ધોવાનો સોડાની બનાવટનો ઉપયોગ આ બી આઈએમપી છે. આગળ જઈએ, પ્લાસ્ટર ઓફ પેરિસ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે. પીએચ માપક્રમ ને તેનું મહત્વ અને NaOH ની બનાવટ અને એના ઉપયોગો. તો ટોટલ મેં 8 ક્વેશ્ચન આપ્યા છે. 8માંથી 3 અને 4 માર્ક્સના ડેમ શ્યોર આવી જ જશે. આગળ આપણે વાત કરીએ. ચલો હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3માં બહુ જ ઓછા ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા છે, એટલે તમારે બેનિફિટ વધારે છે. આ તમારે કરી જ નાખવાના છે. ચેપ્ટર નંબર 3માં ટોટલ 6 ક્વેશ્ચન છે. સારણ અટકાવવાના ઉપાયો જણાવો. બીજું છે મિશ્ર ધાતુ. ત્રીજું છે સક્રિયતા શ્રેણીમાં ધાતુનું નિષ્કર્ષણ. ચોથું છે સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી નિષ્કર્ષણ માટે ગુંજન અને કેલ્સિનેશન. 5મા નંબરમાં આપણે વાત કરીએ તાંબાની શુદ્ધિકરણ વાળો છે. અને છઠ્ઠું છે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ, NaCl. છઠ્ઠો બી એક આઈએમપી ક્વેશ્ચન છે. તો સ્ક્રીનશોટ પાડી લેજો, લખવું તો લખી લેજો સ્ટુડન્ટો. આગળ જઈએ તો ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં તમારે ટોટલ 7 ક્વેશ્ચન છે. ફર્સ્ટ છે મિસેલની ક્રિયાવિધિ. સેકન્ડ છે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, તે આપણે જણાવવાનું છે. થર્ડ નંબર પર છે ક્રિયાશીલ સમૂહ એટલે શું, ઉદાહરણ આપો. આ થર્ડ નંબર આઈએમપી છે, લખી દેજો. આઈએમપીમાં પણ આઈએમપી. ચોથા નંબરનો છે કાર્બનના વિશિષ્ટ ગુણધર્મો. 5મા નંબર પર આવશે સમાન ધર્મી શ્રેણી, તમારે સમજાવવાની છે. છઠ્ઠો અને 7મો બહુ આઈએમપી છે. 2માંથી એક 101% આવશે. ઇથેનોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો, અને ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. આપણે વાત કરીએ તો 6 અને 7 મોસ્ટ આઈએમપી છે બંને. આ બંનેમાંથી ડેમ શ્યોર એક આવશે. પછી આપણે આગળ જઈએ છીએ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5માં મેં ઓનલી એન્ડ ઓનલી 5 ક્વેશ્ચન જ કાઢ્યા છે. તો તમારે 5 સૌથી પહેલા કરી નાખવાના. સૌથી પહેલા વાત કરીએ તો મનુષ્યમાં ઉત્સર્જન આકૃતિ સાથે. સેકન્ડ છે હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો વિથ ફિગર. આપણે આકૃતિ સાથે લખવાનું છે. પાચન ક્રિયા સમજાવો આકૃતિ સાથે. ચોથો છે શ્વસન ક્રિયા પણ આકૃતિ સાથે. અને 5મો છે ગ્લુકોઝમાં વિવિધ પરિપથ સમજાવો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો બેટા. ચલો ચેપ્ટર નંબર 6માં મેં ટોટલ 6 ક્વેશ્ચન કાઢ્યા છે. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો મનુષ્યમાં મગજ અને તેના કાર્યો વર્ણવો. સેકન્ડ નંબર પર આવશે આવર્તન એટલે શું એ સમજાવો. થર્ડ નંબર પર આવશે પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ચોથો ક્વેશ્ચન છે પરાવર્તી કમાન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. 5મો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને કાર્યો જણાવો.
છઠ્ઠો ક્વેશ્ચન છે વનસ્પતિના અંતઃસ્રાવની વ્યાખ્યા આપી સમજાવો. સ્ક્રીનશોટ લઈ લીધો બધા જ. ચલો હવે ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરીએ તો ડીએનએ ની પ્રતિકૃતિમાં પ્રજનનનું શું મહત્વ છે. સેકન્ડ ક્વેશ્ચન આવશે પાન ફૂટીમાં વનસ્પતિક પ્રજનન સમજાવો. ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો અલિંગી પ્રજનન એટલે શું એના આપણે સમજાવવાનું છે થોડું ડીપલી, કારણ કે કદાચ 3 કે 4 માર્ક્સમાં આવી શકે. ચોથો છે નર પ્રજનન અંગની નામ નિર્દેશવાળી આકૃતિ. પાંચમા નંબરની આપણે વાત કરીએ તો યુવાવસ્થા સમયે છોકરા અને છોકરીઓમાં કયા જાતીય લક્ષણો જોવા મળે છે. 6 નંબર પર આવશે મનુષ્યમાં લિંગ નિશ્ચયન વર્ણવો આઈએમપી છે. 7 નંબર માદા પ્રજનન તંત્રની આકૃતિ સમજાવો. મનુષ્યમાં લિંગી પ્રજનન અને માદા પ્રજનન તંત્રની આકૃતિ આ બે બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. 8મા નંબરે આપણે વાત કરીએ તો ગર્ભધારણ રોકવા માટેની પદ્ધતિ અને 9મા નંબરનો છે ક્વેશ્ચન સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન સમજાવો. તો ટોટલ 9 ક્વેશ્ચન આપ્યા છે. આ ચેપ્ટર મોટું છે, માર્ક્સ વધારે છે એટલે ક્વેશ્ચન પણ મેં વધારે મૂક્યા છે. ચલો સ્ટુડન્ટ, હવે આપણે જે ચેપ્ટર નંબર 9 ઉપર, ચેપ્ટર નંબર 9 આપણે ખબર છે ફિઝિક્સનું ચેપ્ટર છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણે લીધો છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની સંપૂર્ણ આકૃતિ. બે તમારે આકૃતિ છે, એમાં તમારે 2 કોષ્ટક છે. કોષ્ટક તમારે પૂરેપૂરું બ્રીફલી કરવાનું છે. જે પણ સાયન્સના સ્ટુડન્ટ હશે થોડી ઘણી બુક વાંચી હશે ને આઈડિયા જ આવશે. સેકન્ડ પર આપણે વાત કરીએ તો પ્રકાશનું વક્રીભવન સમજાવો, આઈએમપી ક્વેશ્ચન છે. થર્ડ નંબર પર છે લેન્સનો પાવર પર ટૂંકનોંધ લખો, એનું સૂત્ર ખાસ લખવાનું છે. ચોથા નંબરનો એક આઈએમપી ક્વેશ્ચન છે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. 5મા નંબરની આપણે વાત કરીએ તો પ્રકાશ પરિવર્તનના નિયમો લખો. અને 6થા નંબરનો ક્વેશ્ચન છે કાચના લંબચોરસમાંથી પ્રકાશના વક્રીભવનની ક્રિયા સમજાવો. ક્વેશ્ચન ધ્યાનથી જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. ચલો હવે આપણે આગળ જઈએ છીએ ચેપ્ટર નંબર 10. આમાંથી 101% ક્વેશ્ચન આવવાના જ છે. તો બધા સ્ટુડન્ટ સૌથી પહેલા ક્વેશ્ચન કરજો. ઓનલી એન્ડ ઓનલી 7 ક્વેશ્ચન મેં કાઢ્યા છે. ફર્સ્ટ છે માનવ આંખની આકૃતિ દોરી અને તેના કાર્યો જણાવો. સેકન્ડ આપણે વાત કરીએ તો તારા કેમ ટમટમે છે, પૂરું સમજાવો બ્રીફલી. થર્ડ નંબરની વાત કરીએ તો મેઘ ધનુષ્યની રચના આકૃતિ દોરી વર્ણવો. ચોથા નંબર પર આવશે ગુરુ દ્રષ્ટિની ખામી વિશે લખો. 5મા નંબર પર છે લઘુ દ્રષ્ટિની ખામીની આકૃતિ દોરી લખો. એટલે ગુરુ અને લઘુ આ બંનેમાંથી 101% એક ક્વેશ્ચન તમારે આવશે ને આવશે જ. જેને બી નોટ કરવું એ કરી લેજો. હું વાત કરું છું એક આ ગુરુ દ્રષ્ટિની ખામી અને એક છે લઘુ દ્રષ્ટિની ખામી, બંનેમાંથી 100% આવશે. પ્રકાશનું વિભાજન સમજાવો અને પ્રેસ બાયોપિયા લખો. ટોટલ 7 ક્વેશ્ચન છે. એનાથી આગળ જઈએ ચેપ્ટર નંબર 11. આ એક થોડું હાર્ડ ચેપ્ટર છે. આમાં सम्स આવવાની પણ શક્યતા છે, તો सम्स તમે એકવાર જોઈ લેજો એક્ઝામ્પલના ખાસ. ચલો તો આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી પહેલો છે ફ્યુઝ વિશે ટૂંકનોંધ લખો. સેકન્ડ છે વિદ્યુત પ્રવાહ એટલે શું, એકમો જણાવો. થર્ડ નંબર પર આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું. 4th નંબર પર છે આપણો અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ અને ઘનનું સૂત્ર ધારો. અવરોધના સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ આ બંનેમાંથી 101% આવશે તમારે, સમાંતર અને શ્રેણીમાંથી. નોટ કરી લીધો બેટા. શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા, સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા, આ 4માંથી એક ક્વેશ્ચન તમે જોઈ લેજો. લાસ્ટ ક્વેશ્ચન છે તમારો દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, વ્યાખ્યા આપો. આમાંથી મેં તમને 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી આપ્યા. સમાંતર જોડાણ શ્રેણી જોડાણના અવરોધનું સૂત્ર તારવો, સમાંતર અને શ્રેણીના ફાયદા અને ગેરફાયદા. તો આ ખાસ બેટા પેલા નોંધ કરી લેજો. જઈએ છે ચેપ્ટર નંબર 12. પહેલું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બીજો અને આઈએમપી ક્વેશ્ચન છે સોલેનોઇડ, જે બહુ બધી વાર પૂછાઈ ગયો છે એટલે આ વખતે મને થોડી શક્યતા ઓછી લાગે છે, પણ કરી લેજો બેટા એકવાર. એના પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું, ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્ર રેખાઓ સમજાવો. ચોથા નંબર પર જઈએ તો શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ સમજાવો. 5મા નંબરનો ક્વેશ્ચન છે અર્થિંગ વાયર શું છે, કયા સાધનોમાં અર્થિંગ કરવું જરૂરી છે. અને 6થો ક્વેશ્ચન છે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે 3 પરિપથ સમજાવો. તો બેટા ટોટલ 6 ક્વેશ્ચન આપણે જોવાના છે. 6માંથી આવવાની પૂરેપૂરી શક્યતા છે.
આમાં सम्स પણ આવશે, सम्स પણ બેટા એકવાર જોઈ લેજો. તમારું ક્વેશ્ચન છે, આમાંથી મોટા ક્વેશ્ચન આવવાની શક્યતા ઓછી છે, 2 કે 3 માર્ક્સના જ આવશે. અને એમાં મેં આઈએમપી માં 3 ક્વેશ્ચન કાઢ્યા છે. એમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે જૈવ વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરો વચ્ચે આપણે તફાવત લખવાનો છે. સેકન્ડ આપણે જોઈએ તો ઓઝોન વાયુ કઈ રીતે નિર્માણ પામે છે તેની અગત્યતા સમજાવો. અને થર્ડ નંબર પર કચરાના નિકાલની સમસ્યા માટે તમે શું યોગદાન આપી શકો છો એ લખવાનો છે અને પદ્ધતિઓના નામ લખવાના છે. ઓકે, તો મેં જેટલા પણ ચેપ્ટર કરાયા, જેટલા પણ આઈએમપીઓ મેં તમને બતાવી છે, એકવાર ધ્યાનથી જોઈ લેજો. સૌથી પહેલા અગર તમે સાયન્સ રીડ કરવા બેઠો તો સૌથી પહેલા આ ક્વેશ્ચન કરી લેજો. બાકીના ક્વેશ્ચન તમારે પછીથી જોવાના છે. ઓકે, તો સ્ટુડન્ટ મેં તમને જેટલી પણ આઈએમપી આપી, ઓલમોસ્ટ બધી આઈએમપી 3 કે 4 માર્ક્સમાં લગભગ બધા જ ક્વેશ્ચન આની અંદરથી આગળ બહારનું કશું કરવાની જરૂર છે નહીં. હા, તમારે सम्स કરવા પડશે થોડા, બરોબર. અને આપણે વાત કરીએ તો કદાચ બહારના ક્વેશ્ચન આવે છે તો કદાચ 101% એ ઓપ્શનમાં નીકળી જ જશે, એટલે તમે બેફિકર થઈ જાઓ. ખાલી મેં તમને જેટલા ક્વેશ્ચન આપ્યા એટલા તમારે 3 ને 4 માર્ક્સમાં ડેમ શ્યોર આટલા જ કરીને જવાના છે. અગર તમને મારો કોન્ટેન્ટ ગમ્યો હોય, આઈએમપી ગમી હોય તો તમે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ ખાસ કરો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.